નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી 3 માર્કનો ક્વેશ્ચન, મિશ્ર ધાતુ એટલે શું? ધાતુ અધાતુ પાઠમાંથી પૂછેલો, આ છેલ્લા ટોપિકોમાંનો છે. આ પાઠમાં છેલ્લો ટોપિક છે મિશ્ર ધાતુ. બહુ લાંબો ટોપિક છે, પણ હંમેશા મિત્રો પ્રશ્ન પહેલા જોવાનો. પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે એટલું જ લખવાનું. બાકી મિશ્ર ધાતુની આખી ટૂંકનોટ લખવા બેસી તો 3 પત્તા ભરે. અહીંયા જુઓ, એને તમને શું પૂછવામાં આવ્યું છે? મિશ્ર ધાતુ એટલે શું? એનો મતલબ એમ કે મિશ્ર ધાતુની વ્યાખ્યા પૂછી છે. બીજું, મિશ્ર ધાતુ કેવી રીતે બનાવવામાં આવે છે? તો મિશ્ર ધાતુની બનાવટ કહેવાની છે. અને ત્રીજું, તમને કોઈ પણ 3 મિશ્ર ધાતુ આપવાની અને એ મિશ્ર ધાતુ બનાવવા માટે કઈ કઈ મૂળભૂત ધાતુઓનો ઉપયોગ થયો છે એની ચર્ચા. તો આ પ્રશ્નનો પહેલો વિભાગ આપણે જોશું કે મિશ્ર ધાતુ એટલે શું. તો મિશ્ર ધાતુ તમને ખ્યાલ છે કે મિશ્ર ધાતુ બનાવવા માટે 2 કે તેથી વધુ ધાતુઓ હોવી જોઈએ, અથવા અધાતુનો પણ ઉપયોગ થાય છે. ધાતુ અને અધાતુ હોવી જોઈએ. તો મિશ્ર ધાતુની વ્યાખ્યા શું આપશો? તો કે 2 કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાન ઘન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. 2 કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુઓ અને અધાતુના સમાન એટલે એકરસ થયેલું, એકરૂપ થયેલું. પાછું મિશ્રણ કેવું છે? ઘન સ્વરૂપનું મિશ્રણ છે, જેને મિશ્ર ધાતુ કહે છે. જેમ કે આપણા ઘરમાં સ્ટીલની થાળી, સ્ટીલનો વાટકો, સ્ટીલનો ગ્લાસ, આપણે એને સ્ટીલ કહીએ છીએ, ખરેખર સ્ટેનલેસ સ્ટીલ છે. તો સ્ટેનલેસ સ્ટીલની થાળી છે તો આપણને ખબર છે કે લોખંડ, ક્રોમિયમ અને નિકલમાંથી બનેલી છે. તો તમને થાળીમાં લોખંડ, નિકલ, ક્રોમિયમ અલગ અલગ નહીં દેખાય, કારણ કે મિશ્રણ એક રસ થઈ ગયું છે. એટલે એવા મિશ્રણને સમાન કહેવાય. પછી થાળી ઘન સ્વરૂપમાં છે એટલે મિશ્રણ કેવું કહેવાય? ઘન મિશ્રણ. તો આ 1 માર્કની વ્યાખ્યા થઈ કે મિશ્ર ધાતુ એટલે શું. હવે તો કે મિશ્ર ધાતુની બનાવટ જોશું આપણે. બનાવટ કોની? મિશ્ર ધાતુની. મિશ્ર ધાતુ બનાવવા માટે મિત્રો પહેલા તમારે શું કરવાનું છે? તો કે જે મૂળભૂત ધાતુ હોય અથવા પ્રાથમિક ધાતુ હોય એને ગરમ કરીને પીગાળવામાં આવે છે. આ મિશ્ર ધાતુ બનાવવા માટે પ્રાથમિક ધાતુને એટલે મૂળભૂત ધાતુને ગરમ કરીને પીગાળવામાં આવે. ત્યારબાદ તેમાં જે પદાર્થ અથવા બીજી ધાતુ, જે પદાર્થ ઉમેરવાનો હોય તે પદાર્થ ચોક્કસ માત્રામાં, તે પદાર્થ ચોક્કસ માત્રામાં ઉમેરી મિશ્રણને ઓરડાના તાપમાને ઠંડુ પાડતા મિશ્ર ધાતુ બને છે. સૌપ્રથમ મૂળ ધાતુને
પ્રાથમિક ધાતુને મૂળભૂત ધાતુને ગરમ કરી પીગાળવામાં આવે છે. ત્યારબાદ તેમાં જે પદાર્થ ઉમેરવાનું હોય તે પદાર્થ ચોક્કસ માત્રામાં ઉમેરી મિશ્રણને ઓરડાના તાપમાને રૂમ ટેમ્પરેચરે ઠંડુ પાડવામાં આવે એટલે મિશ્ર ધાતુ બને. તો આ આપણે કીધું મિશ્ર ધાતુ કેવી રીતે બનાવવામાં આવે. અને હવે તો કે એને આપણી પાસે ઉદાહરણ માંગ્યા છે કે કોઈ પણ 3 મિશ્ર ધાતુઓના ઉદાહરણ આપો અને કઈ કઈ ધાતુઓમાંથી બને છે એની ચર્ચા કરો. તો પહેલી મિશ્ર ધાતુ હું લઈશ સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ, આ સ્ટેનલેસ સ્ટીલ શેમાંથી બને છે મિત્રો? તો કે એની મૂળભૂત ધાતુ છે આયર્ન એટલે Fe, ક્રોમિયમ Cr અને નિકલ એટલે Ni. પેલું ઉદાહરણ આપણા ઘરમાં જે થાળી વાટકા આપણે સ્ટીલના બોલીએ છીએ, ખરેખર સ્ટીલ નહીં, સ્ટેનલેસ સ્ટીલ છે. બીજી મિશ્ર ધાતુ પિત્તળ. જેને અંગ્રેજીમાં બ્રાસ તરીકે ઓળખવામાં આવે છે. આ પિત્તળ જેમાંથી બનાવવામાં આવે છે એ મિશ્ર ધાતુ છે કોપર એટલે Cu પ્લસ ઝિંક એટલે Zn. અને ત્રીજી મિશ્ર ધાતુ આપણે લેશું, ત્રીજી કાંસુ, જેને બ્રોન્ઝ તરીકે ઓળખવામાં આવે છે. બ્રોન્ઝ રમત ગમતમાં ખબર છે ને તમને, ફર્સ્ટ રેન્ક આવ્યો એને ગોલ્ડ મેડલ મળે છે, સેકન્ડ આવ્યો એને સિલ્વર મેડલ મળે છે, અને થર્ડ રેન્કને બ્રોન્ઝ મેડલ મળે છે. બ્રોન્ઝ એટલે કાંસ્ય પદક. આ ધાતુ કોપર એટલે Cu અને ટીન એટલે સ્ટેનસ Sn માંથી બને. તો આપણે 3 મિશ્ર ધાતુઓ કહી દીધી, સ્ટેનલેસ સ્ટીલ, પિત્તળ, કાંસુ. તો હવે આખો પ્રશ્ન આપણે એક વખત ફરીથી નજર નાખી લઈએ મિત્રો. શું પૂછ્યું છે આપણને એની ચર્ચા કરી લઈએ. આપણો પ્રશ્ન છે, બોર્ડ ઉપર જુઓ, મિશ્ર ધાતુ એટલે શું? વ્યાખ્યા આપી દીધી. 2 કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગ ઘન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. હવે તો કે કઈ રીતે બનાવવામાં આવે છે? તો આપણે કીધું મિશ્ર ધાતુ બનાવવા માટે સૌપ્રથમ પ્રાથમિક ધાતુને ગરમ કરી પીગાળવામાં આવે છે. ત્યારબાદ તેમાં જે પદાર્થ ઉમેરવાનો હોય તે પદાર્થ ચોક્કસ માત્રામાં ઉમેરી મિશ્રણને ઓરડાના તાપમાને ઠંડુ પાડતા મિશ્ર ધાતુ બને છે. અને હવે એને આપણને કીધી કોઈ પણ 3 મિશ્ર ધાતુ જણાવો. તો 3 મિશ્ર ધાતુમાં આપણે એને 3 વસ્તુ આપી. સ્ટેનલેસ સ્ટીલ શેમાંથી બને છે? આયર્ન, ક્રોમિયમ, નિકલ. પિત્તળ એટલે કે બ્રાસ શેમાંથી બને છે? કોપર અને ઝિંકમાંથી. અને ત્રીજી મિશ્ર ધાતુ આપણે આપી કાંસુ, કોપર વત્તા ટીનમાંથી. તો મિત્રો પ્રશ્ન વાંચવાનો, સીધું લખવા નહીં માંડવાનું. આપણને જેટલું પૂછવું હોય એટલું જ લખવાનું. આપણે ઘણું બધું વધારાનું લખીએ છીએ, જેને કારણે છેલ્લે આપણને સમય ઘટે છે અને 2-4 માર્કના પ્રશ્નો રહી જાય છે. તો આપણે હંમેશા પ્રશ્ન વાંચવો, જેટલું પૂછવું હોય એટલો જ જવાબ લખો. આભાર વિદ્યાર્થી મિત્રો.